સુરતમાં બંધ એક્વેરિયમ મુદ્દે ટીવી9ના અહેવાલ બાદ હવે તંત્ર જાગતું થયું છે। 9 મહિનાથી બંધ પડેલા એક્વેરિયમનું કામ પૂર્ણ કરવા અપાઈ છે સૂચના। 11 વર્ષ જૂના એક્વેરિયમના બિલ્ડિંગનું સમારકામ અંગે સૂચના અપાઈ। વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્વેરિયમ મુકાશે ખુલ્લું અને મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરવા યોગ્ય નિર્ણય લેવા અંગે પણ કામગીરી શરૂ કરવામાં આવી। તંત્રની ઢીલી નીતિના કારણે લોકોએ કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા। તો અંદાજે 11 વર્ષ પહેલા બનાવાયેલું એક્વેરિયમનું બિલ્ડિંગ નબળું પડી જતા તેને 28 માર્ચથી બંધ કરાયું હતું। જો કે 9 મહિના બાદ પણ એક્વેરિયમના સમારકામની કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ ન થતા અનેક સવાલ ઉઠ્યા। ત્યાં બગીચાના મેન્ટેનન્સ અને માછલી માટેના કોન્ટ્રાક્ટ અંગેની તમામ વહીવટી કામગીરી પૂર્ણ કરી ટૂંક સમયમાં એક્વેરિયમ ખુલ્લું મૂકવા અંગે સુરતના મેયરે નિવેદન આપ્યું છે। આવનાર સમયમાં જલ્દી એક્વેરિયમ કઈ રીતે શરૂ થાય તે માટે મેં કમિશનર શ્રી અમારા ચેરમેન શ્રી બંને સાથે વાત કરી લીધી છે અને પ્રોસેસ પણ ફાસ્ટ પ્રક્રિયા પૂરી કરી અને આને તરત રિપેરિંગ કરી અને સુરતીઓ અને સાઉથ ગુજરાતના લોકોને કઈ રીતે જલ્દી એક્વેરિયમ શરૂ થાય તેની અત્યારે તમામ પ્રક્રિયા અત્યારે શરૂ છે।